શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 6 વ્યવસાયિક, ઔદ્યોગિક, વ્યાપારિક અને સામાજિક ક્ષેત્રે મનોવિજ્ઞાન, તાસ 7. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન અનેક ક્ષેત્રે અનેક રીતે સતત આપણને મદદરૂપ થાય છે, આપણું માર્ગદર્શન કરે છે, ગાઈડ કરે છે, રસ્તો બતાવે છે, આપણી વિચારવાની દિશાને એ યોગ્ય બનાવે છે. આપણે વ્યવસાયલક્ષી કોર્સના વિદ્યાર્થી તરીકે તમારે ભવિષ્યમાં સંચાલક તરીકે ભૂમિકા ભજવવાની થાય કે કર્મચારી તરીકે, પણ એક વાત તો આવશે જ કે આપણે આપણી જાતને કે અન્યને કઈ રીતે સફળ પુરવાર કરી શકીએ, કે સફળ આપણે સાબિત કરી શકીએ કે આ વ્યક્તિને સફળ ગણાય. જેનું કામ અમુક રીતનું હોય એને આપણે સફળ ગણી શકાય. સાથે સાથે જ્યાં સફળતા છે, નિષ્ફળતા છે, ત્યાં પ્રગતિની વાત આવશે, બઢતીની વાત આવશે, અથવા તો કોઈ કર્મચારીને ક્યારેક આપણે જો ખૂબ જ જરૂર લાગે તો પણ છૂટો પણ કરવો પડે. આ બધી પ્રોસેસમાંથી પસાર થવાનું છે. ત્યારે જો આપણી પાસે યોગ્ય સમજ હશે તો આપણે આપણી જાતને પણ સમજી શકશું, સાથે સાથે અન્યને પણ સમજી શકશું અને આપણી પોતાની જે કંઈ પણ ભૂમિકા હોય એને ન્યાય આપી શકીશું. તો ઘણી વખત જ્યારે કોઈ કર્મચારીને છૂટો કરવામાં આવે કે એને પ્રમોશન આપવામાં આવે છે તો એનો મતલબ એ થયો કે એ કર્મચારીના કાર્યનું કોઈને કોઈ રીતે, કોઈને કોઈ ધોરણોના આધારે મૂલ્યાંકન કે માપન તો કરવામાં આવ્યું જ છે. કારણ કે શેના આધારે નક્કી થયું કે કર્મચારીને રાખવા યોગ્ય છે કે આપણે સંસ્થામાંથી એને છૂટો કરવો જોઈએ. જોકે કર્મચારીની આ કાર્ય સફળતાને માપવી સહેલી નથી અને એને માપવાના કોઈ સરળ સાધનો પણ નથી. કોઈ એક એવું સાધન નથી કે જેના આધારે આપણે કહી શકીએ કે આ સાધનમાંની ટેસ્ટમાં કે આ સાધનના આધારે કામ કરનાર વ્યક્તિ સફળ છે અને અન્યને આપણે નિષ્ફળ ગણી શકીએ. એવું નથી. એના ઉપર પણ અનેક પરિબળો અસર કરતા હોય છે. તો આ કયા કયા પરિબળ હોય, કેવી કેવી રીતે અસર કરતા હોય છે, એની સૂઝ સમજ, એની ઉપયોગિતા પણ એક સંચાલક તરીકે પણ આપણને ખબર હોવી જોઈએ. સાથે સાથે જ્યારે આપણે એક કર્મચારી તરીકે કામ કરતા હોય ત્યારે પણ આપણે આપણી જાતને પણ એક સજાગ કર્મચારી તરીકે આ દરેક બાબત ઉપર આપણી જાતને જ પૃથક્કરણ કરીને યોગ્ય સમજ મેળવી શકીએ, આપણા ઉપર કામ કરી શકીએ અને આપણી જાતને વધારે ને વધારે જ્યાં કામ કરતા હોય ત્યાં ઉપયોગી રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ છીએ. આમ મનોવિજ્ઞાનનું ઘણું મહત્ત્વ છે. કાર્ય સફળતાને માપવા માટે પર્યાપ્ત વ્યાવસાયિક વિશ્લેષણ થવું જોઈએ. એટલે કે કયા પ્રકારનું કાર્ય છે, વ્યક્તિને કઈ કઈ પ્રકારની તાલીમ મળેલી છે, એની પાસે ડિગ્રી કઈ છે, કેવું એને વાતાવરણ આપવામાં આવ્યું છે, ઘણી બધી બાબતનું પૃથક્કરણ કર્યા પછી જ એ વ્યક્તિને સફળ ગણવી કે નિષ્ફળ એનું વિશ્લેષણ થવું જોઈએ. વ્યવસાયિક વિશ્લેષણના તારણોના આધારે કાર્ય સફળતા માપવા માટેના કેટલાક ધોરણો નક્કી થઈ શકે. એટલે આપણે કે આ દરેક પાસા ઉપર જ્યારે કામ કરતા હોઈએ, વિચારણા કરતા હોઈએ, એ દરેક પાસાના આધારે જ્યારે કોઈ કર્મચારીનું મૂલ્યાંકન થતું હોય ત્યારે એના આધારે કેટલાક ધોરણો નક્કી થઈ શકે કે લગભગ આવું કે આવું હોય તો આપણે એને સફળ ગણી શકાય. તો એના ધોરણો અલગ અલગ કંપની, અલગ અલગ ઔદ્યોગિક સંસ્થાના કામના ગુણવત્તાના જે ધોરણો હોય એ અલગ અલગ હોય. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ. અને આવા 2 ધોરણો મનોવૈજ્ઞાનિકોએ દર્શાવ્યા છે. એના ઉપર આપણે થોડી આગળ ઉપર વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો,
મનોવિજ્ઞાનની વિવિધ ક્ષેત્રે ઉપયોગિતા વિશે આપણે વાત કરી રહ્યા છીએ. વ્યવસાયમાં અલગ અલગ રીતે, ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ રીતે મનોવિજ્ઞાન માર્ગદર્શક તરીકેનું કામ કરી રહ્યું છે. તો એ કડીમાં આજે આપણે કાર્ય સફળતાનું જે માપન છે એમાં મનોવિજ્ઞાન કઈ રીતે મદદરૂપ થાય છે એના વિશે વાત કરશું. વ્યવસાયની વાત હોય ત્યારે સફળતા, નિષ્ફળતા, પ્રગતિ, આ દરેક બાબતનું મૂલ્યાંકન થતું જ રહેશે. તો આ મૂલ્યાંકન કઈ રીતે કરવું અને એમાં મનોવિજ્ઞાનની મદદ કઈ રીતે લેવી એ બહુ જરૂરી બાબત છે. તો એમાં પહેલું છે ઉત્પાદન. કાર્ય સફળતાના માપનના ધોરણ તરીકે કઈ વ્યક્તિનું કાર્ય સફળ થયું ગણાય? તો એમાં એક પરિબળ છે ઉત્પાદન. એને કેટલું ઉત્પાદન કર્યું? સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ઉત્પાદનના પ્રમાણના આધારે કાર્ય સફળતાને માપી શકાય. પરંતુ ઉત્પાદન ઉપર વ્યક્તિની કાર્યશક્તિ ઉપરાંત અનેકવિધ પરિબળો અસર કરતા હોય છે. એટલે કે કોઈ એક વ્યક્તિ કામ કરતી હોય અને કોઈ વસ્તુનું ઉત્પાદન કરતી હોય, તેમાં ખાલી વ્યક્તિની સ્કિલ જ આધારભૂત ન ગણી શકાય. એમાં એના ઘણા બધા પરિબળો એવા છે કે જે એના પર અસર કરતા હોય, એની કાર્યશક્તિને પણ અસર કરતા હોય, એની સ્કિલને પણ અસર કરતા હોય. જેમ કે ત્યાંનું વાતાવરણ છે, એના સહકર્મચારીનો સ્વભાવ કે સપોર્ટ છે, એના જે લીડર છે કે હેડ છે એનો સ્વભાવ છે, સંચાલનની પદ્ધતિ છે, વળતર છે, પગાર છે, ઘણી બધી બાબતો જે એની ઉપર અસર કરનાર છે એને આપણે અવગણી નહીં શકીએ. એની પાસે સ્કિલ છે પણ જોઈતા સાધનો એને પૂરતા આપવામાં આવ્યા છે કે નથી આપવામાં આવ્યા? એમને નવું કાંઈ વિચારવાની સ્વતંત્રતા છે કે નથી? આવી અનેક બાબતો સાથે કોઈ પણ માણસ જે સંવેદના અનુભવે છે એ ઘણા બધા સંજોગો લઈને કાર્યસ્થળ પર આવે છે. તો કોઈ પારિવારિક મોટો પ્રોબ્લેમ હોય તો પણ વ્યક્તિના ઉત્પાદન ઉપર એની અસર થઈ શકે. કાર્ય કરતી બે વ્યક્તિમાંથી એકનું ઉત્પાદન વધુ હોય, બીજા વ્યક્તિનું ઉત્પાદન ઓછું હોય, પરંતુ ઓછું ઉત્પાદન કરનારના ઉત્પાદનની ગુણવત્તા ચઢિયાતી હોય અને વધુ ઉત્પાદન કરનારના ઉત્પાદનની ગુણવત્તા ઉતરતી કક્ષાની હોય, એવું બનવા જોગ છે. આ પણ હકીકત છે કે જાજુ એટલે સારું કે જાજુ એટલે સફળ એવી અહીંયા વાત નથી કરતા. એ બાબતે ધ્યાન દોરે છે કે ઘણી વખત કોઈ વ્યક્તિનું કામ થોડું ઓછું નીકળ્યું હોય, ઉત્પાદન દેખીતી રીતે ઓછું હોય, પણ કામની ગુણવત્તા ખૂબ શ્રેષ્ઠ હોય, તો એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. આવું બને ત્યારે કાર્ય સફળતાને માપવું વધુ મુશ્કેલ બને છે. એટલે ઉત્પાદનનું માપ કાર્ય સફળતા માપવા માટેનો વિશ્વસનીય માપદંડ નથી. એટલે કે માત્ર ઉત્પાદનના ઢગલાના કારણે કે સંખ્યાના આધારે જ આપણે કોઈ વ્યક્તિને સફળ કે વધારે એક્ટિવ નહીં કરી શકીએ, નહીં ગણી શકીએ, નહીં માની શકીએ. કારણ કે એના ઉપર અનેક પરિબળો જવાબદાર છે. એના ઉપર પણ વિચારવું પડે, કામ કરવું પડે, પૂછવું પડે, કાઉન્સેલિંગ કરવું પડે, સાથે સાથે કામની ગુણવત્તા પણ જોવી પડે. ગુણવત્તા એ તો કંપનીને આગળ વધારવા માટેની એક પાયાનું અગત્યનું પરિબળ છે. તો આમ મનોવિજ્ઞાન આપણને અલગ અલગ બાબતમાં જે ઔદ્યોગિક ક્ષેત્રે કે વ્યાવસાયિક ક્ષેત્રે જરૂરી છે એમાં આપણું માર્ગદર્શન કરે છે. અને એ મુજબ જો આપણે કામ કરીએ તો આપણને ખૂબ ફાયદાકારક નીવડે છે. વ્યવસાયિક ક્ષેત્રે સફળ થવા માટે અનેક પરિબળો ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ, જરૂરી પણ છે. એવા ઘણા બધા પરિબળોમાંનું એક પાયાનું પરિબળ છે કર્મચારીઓની પસંદગી અને ભરતી.
કારણ કે કોઈ પણ કંપનીમાં ખૂબ સારા સાધનો છે, સારા સંચાલકો છે, આયોજન સરસ છે, પણ જે કર્મચારીએ એમાં કામ કરવાનું છે, આપણી પેઢીનું કે આપણી સંસ્થાનું જે એક જીવંત તત્વ છે કર્મચારી, એની પસંદગી જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો બીજા બધા તત્વો છે એનો પણ આપણને પૂરતો લાભ નથી મળતો. તો આના માટે શું ધ્યાન રાખવું જોઈએ, મનોવિજ્ઞાન આપણને કઈ રીતે મદદરૂપ થાય છે એના વિશે વાત કરીએ. કર્મચારીઓની પસંદગી માટેની પદ્ધતિઓની અસરકારકતા નોકરીએ રાખનાર ઉદ્યોગ અને કર્મચારી બંને માટે અગત્યની બાબત છે. કારણ કે કર્મચારીને પણ સારી જગ્યાએ કામ કરવા મળશે તો એનું કૌશલ્ય છે એ ખીલશે, એની કદર થશે, એને પણ જોબ સેટિસ્ફેક્શન મળશે. તો કર્મચારી માટે પણ સારું છે જો યોગ્ય જગ્યાએ એની પસંદગી થાય તો, અને ઉદ્યોગકાર માટે પણ સારું છે કે એને યોગ્ય કર્મચારી મળશે તો કામ લેવાની મજા આવશે. એમને ઓછી તાલીમ આપવી પડશે, ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને કંપનીનું વાતાવરણ છે એ ખૂબ સરસ મજાનું કાર્ય માટેનું ઉપયોગી એવું એ બનાવી શકશે. જો પસંદગી માટેની પદ્ધતિ નબળી હશે તો ઉદ્યોગને સારા કર્મચારીની ઉપલબ્ધિ નહીં થાય. બીજી બાજુ લાયક વ્યક્તિને નોકરી માટેની વધુ તક હોવા અંગેની ખાતરી નહીં મળે. આપણે આગળ વાત કરીએ એમ જ જે લાયક વ્યક્તિ છે એને મનમાં ખાતરી હોવી જ જોઈએ કે મારામાં સ્કિલ છે, લાયકાત છે, કુશળતા છે, મને ચોક્કસ યોગ્ય જગ્યાએ કામ મળશે જ, અને કામ મેળવવા માટે જે કાંઈ પણ પદ્ધતિઓ હશે મારી પસંદગીની એમાંથી હું પાર થઈ જઈશ. સાથે સાથે ઉદ્યોગકારને પણ મનોવિજ્ઞાનની અમુક કસોટીઓ અંગે ખાતરી હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ કે આ કસોટીમાંથી જે વ્યક્તિ પાર થશે અને એને હું કામ ઉપર રાખીશ તો એ નિશ્ચિત યોગ્ય વ્યક્તિ જ હશે અને એ આ કામની અભિવૃત્તિ ધરાવેલી જ વ્યક્તિ હશે. કર્મચારીઓની ભરતી માટેની જે પદ્ધતિ કાર્ય સફળતા અનુસાર કર્મચારીને અલગ પાડી શકે, એટલે કે ભેદ પાડી શકે, તે પદ્ધતિ જ યથાર્થ ગણાય. એટલે કે કઈ કર્મચારી કયા કામ માટે યોગ્ય છે એ આપણને ભેદ પાડીને બતાવી શકે, એની આંતરિક અભિવૃત્તિને જે ઉજાગર કરી શકે, એનામાં આંતરિક કઈ કઈ સૂઝ રહેલી છે, આંતરિક ક્યાં ક્યાં કૌશલ્ય રહેલા છે, એ જેનો ભેદ આપણને સમજાવી શકે એવી કસોટીઓ હોય એ જ યોગ્ય કહેવાય પદ્ધતિ કર્મચારીને આપણી સંસ્થામાં કામ કરવાને માટે પસંદગી માટેની. કર્મચારીઓની પસંદગી, એની બઢતી અને એની ભરતી માટેની નીચે મુજબની 2 પદ્ધતિ અથવા તો પ્રયુક્તિઓ છે. 2 રીતે કર્મચારીની પસંદગી થતી હોય છે. પહેલું છે નોકરી માટેની મુલાકાત. એની સાથે આપણે ઇન્ટરવ્યૂની તમે વાત સાંભળી હશે કે કોઈ વ્યક્તિએ ઇન્ટરવ્યૂ કોલ આવ્યો છે, ઇન્ટરવ્યૂ આપવા કોઈ જગ્યાએ જવાનું છે, એ વ્યક્તિને મળે છે. બીજું છે વ્યાવસાયિક કસોટી. એને અમુક કસોટી આપવી પડે છે જેના આધારે એની અભિવૃત્તિ એક વ્યક્તિ પોતે પણ જાણી શકે છે અને સાથે સાથે જે કંપનીમાં એ જાય છે એ લોકોને પણ આ વસ્તુ મદદરૂપ થાય છે. એના વિશે આગળ આપણે વિગતે જાણીએ. કઈ વ્યક્તિ પોતાના કાર્ય માટે સફળ છે કે નિષ્ફળ, એના જજમેન્ટ માટે, એના મૂલ્યાંકન માટે. એક છે ઉત્પાદન પદ્ધતિ, કોણે કેટલું કામ કર્યું, ઉત્પાદિત કર્યું. એમાં આપણે સમજ્યું કે ઉત્પાદનનું ખાલી પ્રમાણ જોવાનું છે કે ગુણવત્તા જોવાની છે. એ જ રીતે બીજી એક માપન પદ્ધતિ છે કર્મચારીને માપવા માટેની. વારંવાર આ વાત આપણે સાંભળશું અને હું બોલીશ કે કર્મચારી એ કંપનીનું જીવંત તત્વ છે. માત્ર એ એકદમ યંત્રની જેમ કામ કરવા ત્યાં નથી આવતા, સાથે સાથે એ ત્યાં કેવું વાતાવરણ પૂરું પાડે છે, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે પોતાની અભિરુચિ ત્યાં પ્રેઝન્ટ કરે છે, સંસ્થા માટે કેટલા
એ પ્રામાણિક છે, જવાબદાર વ્યક્તિ તરીકે પોતાની જાતને ગણે છે. આ બધા એના જે આંતરિક માપન છે કે મૂલ્યાંકન છે, આંતરિક પરિબળ છે, આ બધા છે એ પણ ખૂબ અગત્યના છે. તો મનોવિજ્ઞાનીઓએ કાર્યના સંદર્ભમાં કર્મચારીની ચપળતા, ઘણી વખત અમુક સમસ્યા આવે ત્યારે જો ત્વરિત કોઈ નિર્ણય લઈ લેવામાં આવે કે કોઈ કામ કરી નાખવામાં આવે કે મશીનનો અમુક રીતે ઉપયોગ કરી નાખવામાં આવે તો ઘણી બધી મોટી મુશ્કેલીમાંથી બચી શકાય છે. મોટા સંજોગો ઊભા થતાં અટકાવી શકાય છે. કઈ કઈ પ્રકારની સાવધાની રાખતા એ વ્યક્તિને આવડે છે. પછી એ સંબંધો જાળવવાની બાબતની હોય, સહકારની બાબતની હોય, પોતાની અભિવૃત્તિના ઉપયોગની બાબતની હોય, કોઈ પણ હોઈ શકે છે. પછી એ પોતાના હોદ્દા માટેની શું દરેક લાયકાત ધરાવે છે કે નહીં. પછી એ શૈક્ષણિક હોય, તાલીમની બાબતમાં હોય કે એ લીધેલી તાલીમના અમલીકરણની બાબત હોય. સંસ્થામાં એને કેટલો ઇન્ટરેસ્ટ છે, માત્ર કામ કરવા આવે છે, પૈસાના દૃષ્ટિકોણથી આવે છે કે ખરેખર સંસ્થાની પ્રગતિમાં પણ એને રસ છે. આ ખૂબ અગત્યની વાત છે. જે કર્મચારી પોતાને સંસ્થાનું એક એકમ ગણતો હોય, જીવંત એકમ ગણતો હોય અને સંસ્થાની પ્રગતિમાં જ પોતાની પ્રગતિ સમાયેલી છે એ વાતને સ્વીકારતો હોય, સમજતો હોય, જીવતો હોય એવો કર્મચારી મળવો મુશ્કેલ છે. જો કોઈનામાં આ અભિરુચિ હોય તો ચોક્કસ એને બિરદાવવી જોઈએ. સહકારિતા, કારણ કે કોઈ એક કંપનીમાં અનેક કર્મચારી કામ કરતા હોય છે. દરેક કર્મચારીને પોતાનું વ્યક્તિત્વ છે. શું એ દરેકની સાથે સમાયોજન સાધી શકે છે, એકબીજાને મદદરૂપ થઈ શકે છે એવા ગુણ ધરાવે છે? આ બધા ગુણોના પાયા ઉપર માપન પદ્ધતિ વિકસાવાયેલી છે. કર્મચારીમાં કાર્ય સંબંધિત આ ગુણો કેટલી માત્રામાં છે તેનું માપ અને મૂલ્ય નક્કી કરવામાં આવે છે. એની પણ અલગ અલગ કસોટી હોય છે. ક્યારેક પ્રેક્ટિકલ પણ હોઈ શકે, ક્યારેક પ્રશ્નના જવાબમાં રૂપમાં પણ હોઈ શકે, ક્યારેક રિટર્ન હોય, વિકલ્પ પસંદ કરવાના હોય એ રીતે પણ હોઈ શકે. એ અલગ અલગ હોઈ શકે કંપનીની જરૂરિયાત મુજબ. એનો પ્રકાર અને પ્રમાણ ને પ્રશ્ન એમાં સમાયેલા હોય. તો ઉત્પાદનના માપદંડની તુલનામાં આ માપદંડ વધારે વિશ્વસનીય છે. કારણ કે કંપનીને માત્ર વસ્તુ કેટલી બની એની સાથે જ મહત્ત્વ નથી હોતો અને એ જ કંપની સફળ નથી થતી જે ખાલી વધુ વસ્તુ ઉત્પન્ન કરી જાણે છે. પણ એ કંપનીનો અન્ય કંપની સાથેનો સંબંધ, એના કર્મચારીનો બીજા કંપનીના કર્મચારી કે પોતાના કસ્ટમર સાથેનું બિહેવિયર અને ખાસ તો કર્મચારીની કંપની માટેની ભાવના, આ બહુ અગત્યની બાબત છે. તો આ બધા જે પરિબળો છે એ ખૂબ અગત્યના છે. માટે આ જે માપન પદ્ધતિ છે એટલે કે આ દૃષ્ટિકોણથી કોઈ કર્મચારીને મૂલવવાની પદ્ધતિ છે એ વધારે વિશ્વસનીય ગણાય છે. અને આટલું ઊંડાણપૂર્વક વિચારવાનું, સમજવાનું એક ધ્યાન આપણું મનોવિજ્ઞાન દોરે છે. અલગ અલગ સિદ્ધાંતના આધારે, અલગ અલગ પ્રયોગના આધારે તો ચોક્કસ સમયે જ્યારે જે પ્રકારની મદદની જરૂરિયાત હોય ત્યારે અલગ અલગ પ્રકારના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો આપણે ઉપયોગ કરી વ્યાપારિક ધોરણે અને ચોક્કસ ખૂબ સારી સફળતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. કર્મચારીની ભરતી અને પસંદગી માટેની પહેલી વાત છે નોકરી માટેની મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ. નોકરી માટેની મુલાકાત એ મુલાકાત લેનાર, પસંદગીકાર અને મુલાકાત આપનાર અરજદાર વચ્ચેની શાબ્દિક આપ-લે છે. એટલે કે બંને વચ્ચે એક સંવાદ સ્થાપિત થાય છે, થોડી વાતચીત થાય છે, પ્રશ્ન જવાબ થાય છે. કાર્ય અંગેની યોગ્યતાના સંદર્ભમાં કાર્ય કેટલું આવડે છે, કઈ રીતે કરશે એ બાબતે મુલાકાત લેનાર, પસંદગીકાર, જે ઇન્ટરવ્યૂ લે છે એને પસંદગીકાર કહેવાય. મુલાકાત આપનાર અરજદારને, જેને ઇન્ટરવ્યૂ માટેની એપ્લિકેશન કરી હોય છે
નોકરી માટેની એપ્લિકેશન કરી હોય છે એને અરજદાર કહીશું આપણે. એ અરજદારને પ્રશ્ન પૂછે છે અને અરજદાર જવાબ આપે છે. આ જવાબો ઉપરથી મુલાકાત લેનાર પસંદગીકાર અરજદારનું મૂલ્યાંકન કરે છે અને એના આધારે કર્મચારીઓની પસંદગી અને ભરતી કરવામાં આવે છે. ઇન્ટરવ્યૂમાં એ દરેક ઉદ્યોગની અલગ અલગ પદ્ધતિ હોઈ શકે, એની પ્રશ્નોત્તરી અલગ અલગ હોઈ શકે, એ વિવિધ દ્રષ્ટિએથી કાઢેલા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ પણ હોઈ શકે, થોડું જનરલ નોલેજનું પણ હોઈ શકે. જે કોઈ પ્રશ્ન કે જે કોઈ જાણકારી નોલેજ એ જે તે બિઝનેસ માટે ઉપયોગી હોય. સાથે સાથે વાકચાતુર્ય, સામાન્ય જ્ઞાન, ઘણા બધા અમુક સમસ્યાને લગતા પ્રશ્ન પણ પૂછી શકે કે અમુક પ્રકારની સમસ્યા આવે તો તમે કઈ રીતે એનું સમાધાન કરશો કે એનું નિવારણ લાવશો. આવી અનેક રીતે એ પસંદગીકાર છે એ અરજદારનું મૂલ્યાંકન કરે છે ને પ્રશ્ન પૂછે છે અને એના જવાબ, એની ધીરજ અને એનું નોલેજ ઉપરથી એને થોડો અંદાજ આવે છે કે આ વ્યક્તિ આપણી પેઢીના જે કંઈ કામ છે કે જે કોઈ પોસ્ટ છે એના માટે યોગ્ય છે કે નહીં. આમ મનોવિજ્ઞાન આપણને દરેક નાનામાં નાની બાબત જે વ્યવસાય સાથે સંકળાયેલી છે એમાં આપણને એક દૃષ્ટિકોણ આપે છે અને વ્યવહારિક રીતે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી સફળ સંસ્થાઓ વિશે તમને ખબર હશે, પણ એની સફળતાના પાયામાં અનેક પરિબળ હોય એ પણ સમજી શકાય. પણ એમાંનું અગત્યનું પરિબળ છે એ છે એના કર્મચારી. કર્મચારી એ કોઈ પણ કંપનીનું જીવંત પરિબળ છે કે જે બીજા સારામાં સારા પણ નિષ્ક્રિય પરિબળને જીવંત સ્વરૂપ આપીને એનો યોગ્ય ઉપયોગ કરીને કંપનીને સફળ બનાવે છે. જો કર્મચારી યોગ્ય હોય ને તો ક્યારેક અમુક પરિબળ થોડું ઓછું સારું હોય તો પણ એ ગૌણ બની જાય છે, કારણ કે કુશળ કર્મચારી કોઈ પણ સંજોગોમાં શ્રેષ્ઠ કામ કરવાને માટે સક્ષમ હોય છે, કારણ કે એની અભિવૃત્તિ એ પ્રકારની હોય છે, એ પ્રકારના કામ માટેની હોય છે. તો આવા કુશળ કર્મચારી કોઈ કંપની કઈ રીતે મેળવી શકે? તો એમની એક છે ઇન્ટરવ્યૂ પદ્ધતિ. મુલાકાત આપવાની છે અરજદારે. તો સામાન્ય રીતે કર્મચારીઓની પસંદગી માટે અને ભરતી માટે મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ ઉપર ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિને લગભગ બધા પસંદ કરે છે અને પ્રાથમિક બાબત તરીકે સ્વીકારે પણ છે. આ પદ્ધતિમાં જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તમે ઘણી વખત છાપામાં પણ જોયું હશે. પરિવારમાંથી ક્યારેક કોઈ ભાઈ તમારો જતો હશે ઇન્ટરવ્યૂ આપવા માટે, તો તમને ખ્યાલ હશે. અરજદાર પોતાની અરજીમાં કાર્યના સંબંધમાં પોતાની લાયકાત અને અનુભવની વિગત આપે છે કે શૈક્ષણિક લાયકાત કઈ કઈ છે, અન્ય સ્કિલ એનામાં કઈ કઈ છે, કોઈ તાલીમ લીધેલી હોય તો એની પણ વિગત એ આપે છે. સાથે સાથે એને સાવ જ આ ક્ષેત્રથી વિભિન્ન એવી બીજી કોઈ બાબતમાં કુશળતા પ્રાપ્ત કરેલી હોય, એના વર્કશોપ અટેન્ડ કરેલા હોય તો એની વિગત પણ આપે છે. ટૂંકમાં પોતાનો ઓવરઓલ પરિચય એ બાયોડેટા દ્વારા આપવાની કોશિશ કરે છે. તમે અગાઉના ધોરણોમાં અરજી લખવાનું શીખી ગયા. હવે એ અરજીનું મનોવૈજ્ઞાનિક રીતે અને વ્યાવસાયિક રીતે શું ખરેખર મહત્ત્વ છે અને એક ઉદ્યોગકાર આ એપ્લિકેશનને કઈ રીતે જજ કરે છે એના વિશે તમે સમજશો. એક નવી દ્રષ્ટિ તમારામાં આવશે કે કઈ રીતે એપ્લિકેશન લખવી જોઈએ, લખેલી એપ્લિકેશનનું કઈ રીતે મૂલ્યાંકન થાય છે. એમાં આપણે વધારે પડતી આત્મશ્લાઘા કે આપણા વખાણ કરવાની વાત નથી, પણ જેટલી પણ સ્કિલ હોય, કુશળતા હોય એને નમ્રતાપૂર્વક રજૂ તો કરવી જ જોઈએ, કારણ કે એના આધારે જ પસંદગીકાર છે એ અરજદારની પસંદગી કરશે. અને મુલાકાત દરમિયાન
કાર્યના સંબંધમાં અરજદારની વ્યક્તિગત પાત્રતા કેટલી છે, એના વિવિધ પાસા કયા કયા અગત્યના છે, શ્રેષ્ઠ છે, આ બધી વસ્તુ વ્યક્ત થાય છે. અને કેટલીક વખત તો એવું પણ બને છે કે ઇન્ટરવ્યૂ દ્વારા વ્યક્તિ વિશે જાણકારી મેળવવા માટે એકથી વધારે વખત એને બોલાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ થોડી ઘણી પણ યોગ્ય સાબિત થઈ હોય અને એના કોઈ સારી પોસ્ટ ઉપર જ્યારે એની નિયુક્તિ કરવી હોય ત્યારે થોડી વધારે છણાવટની જરૂરિયાત લાગે તો વ્યક્તિને બીજી વખત પણ બોલાવવામાં આવે છે અને એના વિશે વધારે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. એટલે નોકરી માટેની જે મુલાકાત છે એ અગત્યની પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં કર્મચારીને કઈ રીતે જજ કરવો, કઈ રીતે એને પ્રશ્ન પૂછવા, આ દરેક બાબતે મનોવિજ્ઞાન આપણું માર્ગદર્શન પૂરું પાડે છે. નોકરી માટેની મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ એક એવી બાબત છે, એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિનું વધુ યથાર્થ મૂલ્યાંકન થઈ શકે છે. એટલે કે રિટર્ન એપ્લિકેશન આપણે આપીએ, સામો પક્ષકાર વાંચે, એનાથી આપણી પસંદગી થાય, પણ શેના માટેની? ઇન્ટરવ્યૂ માટેની, રૂબરૂ મુલાકાત માટેની. સીધી આપણને પોસ્ટ નથી મળી જતી, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે રૂબરૂ મળીએ છીએ ત્યારે એની સાથે જ્યારે પ્રશ્નોત્તરી થાય ત્યારે એ વ્યક્તિની અર્થઘટન ક્ષમતા, સમજદારી, જ્ઞાનનો સાચો પરિચય થાય છે આપણને. એટલે એનું આપણે પ્રમાણમાં વધુ યથાર્થ મૂલ્યાંકન કરી શકીએ છીએ. સાથે સાથે એવું લાગે કે અરજદાર વ્યક્તિની, એટલે કે જેને ઇન્ટરવ્યૂ માટે આપણે બોલાવ્યા છે, એ વ્યક્તિની વિશેષ માહિતી આપણે જોઈએ છીએ તો જે તે શાળા કે કોલેજમાં એ વ્યક્તિ ભણી હોય ત્યાંથી પણ એનો રેકોર્ડ મેળવી શકાય કે એને સોંપેલ દરેક પ્રોજેક્ટ એણે કઈ રીતે પાર પાડેલ છે. એ વ્યક્તિની ગંભીરતા, ઓવરઓલ પર્સનાલિટી, કામ કરવાની પદ્ધતિ, અન્ય સાથેનો એનો સ્વભાવ, સહકાર, નિવૃત્તિ, ઘણી બધી વસ્તુ જે આપણા ઉદ્યોગ કે બિઝનેસ માટે જરૂરી છે એ દરેક પરિબળ શું એ વ્યક્તિના વ્યક્તિત્વમાં છે એની જાણકારી મેળવી શકાય. સાથે સાથે અરજદારને ઇન્ટરવ્યૂ દરમિયાન થોડી પ્રેરણા આપીએ, પ્રોત્સાહન આપીએ અને એવી સરસ રીતે પ્રશ્ન પૂછીએ કે જેના કારણે એ સહજતાથી પોતાના વિશેની દરેક વિગત છે એ રજૂ કરી શકે. અને આવી દરેક વિગતો છે એ જ તો કર્મચારીની પસંદગી કરવામાં સહાયરૂપ નીવડે છે. તો પસંદગીકારે શું શું ધ્યાનમાં રાખવું, અરજદારે શું શું ધ્યાનમાં રાખવું, દરેકે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રક્રિયા દરમિયાન એટલે કે ઇન્ટરવ્યૂ દરમિયાન કયો રાખવો, શું સાવચેતી રાખવી, આ બાબતે આપણને મનોવિજ્ઞાન મદદરૂપ સાબિત થાય છે. અને એ અગત્યની બાબત છે, કારણ કે એક વખત વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં સફળ થશે તો જ એને આગળ એના વિશે વિચારવામાં આવશે કે કંપનીમાં આ વ્યક્તિને પોસ્ટ આપવી કે ન આપવી. કંપનીને સફળતા અપાવનાર જીવંત પરિબળ એટલે કે એના કર્મચારી પછી એ કોઈ પણ પોસ્ટના હોય, એ જો યોગ્ય હશે તો જ કંપની આગળ વધી શકશે. અને આ કર્મચારીની પસંદગી માટે જે પસંદગીકાર છે, ઇન્ટરવ્યૂ લેનાર છે, એ પણ યોગ્ય દરજ્જાનો, યોગ્ય લેવલનો હોવો જોઈએ. એની પાસે યોગ્ય સૂઝ હોવી જોઈએ, યોગ્ય સમજ હોવી જોઈએ કે બીજા વ્યક્તિની પસંદગી કઈ રીતે કરી શકાય, બીજાને કઈ રીતે ઓળખી શકાય, લાયક ગણી શકાય. તો આ બધી બાબત માટે પસંદગીકારે પણ પોતાના ઉપર કામ કરવાનું છે, પોતાને એ લેવલના બનાવવાના છે કે અન્યનું એ યોગ્ય રીતે જજમેન્ટ કરી શકે, મૂલ્યાંકન કરી શકે. કારણ કે એ મૂલ્યાંકન જો યોગ્ય નહીં થાય તો યોગ્ય વ્યક્તિની પસંદગી એ નહીં કરી શકે. તો નોકરી માટેની મુલાકાતની વાત જ્યારે છે ઇન્ટરવ્યૂની, ત્યારે અરજદારે ધ્યાન રાખવાનું છે અને મુલાકાત લેનાર એટલે કે પસંદગીકારે પણ ધ્યાન રાખવાનું છે અને મનોવિજ્ઞાનનો યોગ્ય રીતે સમજીને વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે.
ઇન્ટરવ્યૂમાં અરજદારોનું મૂલ્યાંકન કરવાની શક્તિની બાબતમાં વ્યક્તિગત તફાવત રહેલા છે. કારણ કે દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ છે અન્યને જજ કરવાનો, અન્ય વિશે વિચારવાનો. તો ઉદ્યોગકારે ઇન્ટરવ્યૂ લેનાર પસંદગીકારની યોગ્ય રીતે પસંદગી કરવી જોઈએ. કારણ કે જે વ્યક્તિએ અન્યની પસંદગી કરવાની છે એની પસંદગી કરવાની રીત, એનો દૃષ્ટિકોણ યોગ્ય હોવો જોઈએ. એની સમજ, એની કુશળતા અલગ હોવી જોઈએ. એટલું જ નહીં, પરંતુ ઇન્ટરવ્યૂ લેવો એ તો એક કળા છે, એક કૌશલ્ય છે. આથી ઇન્ટરવ્યૂ લેનારને પૂરતી તાલીમ મળે તે પણ જરૂરી છે. ઇન્ટરવ્યૂ આપવો જેમ એક કલા છે, એમ ઇન્ટરવ્યૂ લેવો એ પણ કલા છે. એક સજ્જ વ્યક્તિ આપણી સમક્ષ આવે છે, અરજદાર, તો એનું યથાર્થ મૂલ્યાંકન કરી શકવા જેટલી સમર્થતા પસંદગીકારમાં હોવી જ જોઈએ. નહીં તો સારી વ્યક્તિ ક્યારેક આપણા હાથમાંથી નીકળી જાય છે. આમ સંચાલનના અનેક ક્ષેત્રે મનોવિજ્ઞાન અગત્યનું છે. એ દરેકને માટે અલગ દ્રષ્ટિથી ઉપયોગિતા પોતાની સાબિત કરે છે. કારણ કે ખૂબ સારા કર્મચારી હોય પણ સંચાલક જો યોગ્ય ન હોય તો કર્મચારીને કામ કરવાની મજા નથી આવતી. કારણ કે એના કામનું જે રીતે થવું જોઈએ એ રીતે મૂલ્યાંકન નથી થતું. તો કર્મચારી પછી મશીનની જેમ કામ કરે છે. આવું ન થાય અને કંપનીમાં એક સરસ મજાનું જીવંત વાતાવરણ ઉત્પન્ન થાય, એકબીજાના માટે પ્રેરક વાતાવરણ ઉત્પન્ન થાય કામ કરવાની બાબતમાં, તો આ દરેક બાબત જરૂરી છે. ઇન્ટરવ્યૂ વધુ અસરકારક અને ફળદાયી બનાવવો હોય તો મનોવિજ્ઞાનની બંને લોકોએ મદદ લેવાની છે, પસંદગીકારે, અરજદારે. ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્ટરવ્યૂ લેનારને તેઓ જે કાર્ય માટેનો ઇન્ટરવ્યૂ લેતા હોય છે એ અંગેનું પર્યાપ્ત જ્ઞાન હોતું નથી. વડીલ હોય, કોઈ કંપનીના સ્થાપક હોય, એટલે એ ઇન્ટરવ્યૂમાં બેસી જાય, પણ જે તે ફિલ્ડ માટે આપણે વ્યક્તિની પસંદગી કરવાની છે એ ફિલ્ડ વિશેનું હાલના સમયનું ટેકનોલોજીકલ નોલેજ કે સ્કિલ એની પાસે જો કંઈ ન હોય ને ખ્યાલ હોય તો એ વ્યક્તિ એ બાબતના પ્રશ્નને ચૂકી શકે છે. પરિણામે એ બાબતના અભાવે યોગ્ય વ્યક્તિની પસંદગી ન થાય. હર વખત એવું ન થાય, કારણ કે કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક તો પોતાની યથાર્થતા સાબિત કરી જ દેતો હોય છે. છતાં પણ જો પસંદગીકારને યોગ્ય રીતનું નોલેજ ન હોય તો યોગ્ય વ્યક્તિની પ્રાપ્તિમાં ક્યાંક કચાશ તો ચોક્કસ રહી જાય છે. આ બાબતને આપણે અવગણી નહીં શકીએ. આમ મનોવિજ્ઞાન છે એ બંને પક્ષે ખૂબ જ ઉપયોગી છે. આગળ આપણે વાત કરીએ, ઇન્ટરવ્યૂ લેવો એક કલા છે, કૌશલ્ય છે. કયા પ્રકારનો પ્રશ્ન કઈ રીતે, સીધી સાદી રીતે પૂછવો કે ટ્વિસ્ટેડ પૂછવો, ટ્વિસ્ટેડ એટલે થોડો ફેરવીને પૂછવો, એ ઇન્ટરવ્યૂ લેનાર ઉપર આધારિત હોય છે. કયા કયા ટેકનિકલ વર્ડનો ઉપયોગ કરીને પૂછવો કે જે વર્ડ જે તે ક્ષેત્રના નિષ્ણાંતને એની ખબર હોવી જ જોઈએ. તો નાની નાની કઈ કઈ બાબતનું ધ્યાન રાખીને પ્રશ્નોને તૈયાર કરવા, સામેવાળી વ્યક્તિની બોડી લેંગ્વેજને કેમ ઓળખવી, એની સમજને કેમ પરખવી, આ દરેક પ્રકારની સૂઝ એનામાં હોવી જોઈએ. જો એ નહીં હોય તો ઇન્ટરવ્યૂની જે આખી પ્રોસેસ છે એ સાચા અર્થમાં સફળ નહીં થાય. માટે દરેક મુલાકાત લેનારને, એટલે કે ઇન્ટરવ્યૂ લેનારને જે તે કાર્ય અંગેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જ જોઈએ. મુલાકાત દરમિયાન નિદાનાત્મક સ્વરૂપના પ્રશ્નો પૂછવામાં આવે તે આવશ્યક છે. આ વસ્તુ સહજ રીતે સમજી શકાય એવી વાત છે કે જ્યાં કોઈ પણ કામની વાત હોય કે સ્થળની વાત હોય, કોઈને કોઈ પ્રકારના પ્રશ્નો તો ઉદ્ભવવાના જ છે. તો એ પ્રશ્નોમાં અરજદાર કઈ રીતે એનું નિદાન લાવશે, સમસ્યાનો હલ કઈ રીતે લાવશે, એ વિશેના પ્રશ્નો એને ખાસ પૂછવા જોઈએ. કારણ કે જ્યાં સમસ્યા
ત્યાં સમાધાનનું વલણ એ જાણે છે, એણે કેળવેલું છે. એ કેવા ઉપાયો સૂચવે છે, કેવા વિકલ્પો સૂચવે છે, એમાંથી ખબર પડી જશે કે એ ભવિષ્યમાં કંપનીમાં કેવું વાતાવરણ ઊભું થવા દેશે. કોઈ જગ્યાએ કોઈ ન કહી શકે કે કોઈ સમસ્યા નહીં આવે. ઘણી વખત સમસ્યાનો આપણને ખ્યાલ હોય છે થોડો ઘણો, અને ઘણી વખત ન કલ્પી હોય એવી સમસ્યા અચાનક આવીને ઊભી રહી જાય છે. આ સંજોગોમાં વ્યક્તિ કઈ રીતે સ્વસ્થતાથી એમાંથી ઉકેલ મેળવે છે એ બહુ અગત્યની વાત છે. એની સાચી ધીરજ, કુશળતા, કોઈ કામ માટેની અભિવૃત્તિ, સૂઝ, આ બધી વસ્તુ સૂચવે છે. માટે નિદાનાત્મક એટલે કે નિદાન કરવું, કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો, એ બાબતના પ્રશ્નો તેને પૂછવા જ જોઈએ. કારણ કે પ્રશ્ન પૂછવા એ પણ એક કળા જ છે. ઇન્ટરવ્યૂનો હેતુ અરજદાર પાસેથી માહિતી મેળવવાનો છે. એના વિશેની વ્યક્તિગત માહિતી હોય કે એની સમજદારી માટેની, એની સોશિયલ સ્કિલ્સ હોય કે અન્ય કોઈ પણ હોય. એટલે એક વાત પાયામાં ધ્યાન રાખવાની કે પ્રશ્ન એ રીતે પૂછવા છે કે એને સમજાઈ જાય. એટલો ટ્વિસ્ટ પણ નથી કરવાનો કે સામેની વ્યક્તિ પ્રશ્ન જ ન સમજી શકે. તો કદાચ પ્રશ્ન ન સમજી શકવાને કારણે પણ આપણે યોગ્ય માહિતી એ ન આપી શકે કે ન આપણે મેળવી શકીએ. તો આ એક બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. આમ ઇન્ટરવ્યૂ લેનાર, આપનાર બંને પક્ષે જો આપણે સમજીએ તો મનોવિજ્ઞાન એક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે એમ છે. માટે એનો શક્ય એટલો વધારે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ ઉપયોગ કરવો જોઈએ.